નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીમાં 2.3 સ્વાધ્યાય જે છે એનો ચોથો અને પાંચમો બે દાખલા કરવાના છે. તો ચોથો દાખલો આપણો જે છે કે x ઘન -3x વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી g ઓફ x વડે ભાગતા. જો g ઓફ x છે ને એ ભાજક બહુપદી છે, તો એના વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x -2 અને -2x વત્તા 4 મળે છે. તો g ઓફ x શોધો. એનો મતલબ કે આ જે છે પહેલી બહુપદી p ઓફ x છે, એને આપણે g ઓફ x વડે ભાગીએ તો આ જે છે ને ભાગફળ છે અને આ જે મળે છે ને એ શેષ બહુપદી છે. તો g ઓફ x શોધવાની છે, તો આપણે કેવી રીતે શોધીએ એ જોઈએ. તો આ આપણા ચોથા દાખલાની રકમ મુજબ આપણે લખ્યું કે સૌથી પહેલા p ઓફ x, જે પહેલી બહુપદી આપણને આપેલી હતી એ x ઘન -3x વર્ગ વત્તા x વત્તા 2, આ આપણું p ઓફ x છે. પછી q ઓફ x એટલે કે ભાગફળ બહુપદી જે આપણને x ઓછા 2 આપ્યું હતું, અને r ઓફ x એટલે કે શેષ બહુપદી જે આપણને -2x વત્તા 4 આપ્યું હતું, અને g ઓફ x એટલે કે ભાજક બહુપદી આપણે શોધવાની છે. બરાબર છે. p ઓફ x જે આપણને આપેલી બહુપદી છે, q ઓફ x એ ભાગફળ બહુપદી છે. તો અહીંયા મેં q ઓફ x x -2 કૌંસમાં ભાગફળ બહુપદી લખેલું છે. r ઓફ x બરાબર -2x + 4 એમાં કૌંસમાં શેષ બહુપદી લખેલું છે. એ કૌંસ અત્યારે તમે ખાલી લખજો, પરીક્ષામાં લખવાનો નથી. આ તો તમને ખ્યાલ આવે કે q ઓફ x એટલે ભાગફળ બહુપદી અને r ઓફ x એટલે શેષ બહુપદી, એટલા માટે મેં લખેલું છે. પરીક્ષામાં નથી લખવાનું, અત્યારે લખજો. તો પહેલા આપણે લખવાનું છે p ઓફ x બરાબર g ઓફ x ગુણ્યા q ઓફ x વત્તા r ઓફ x. આ ભાગ પ્રવિધિ છે, યાદ રાખજો કે પહેલા p ઓફ x આવે બરાબર g ઓફ x એટલે ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી એટલે q ઓફ x અને વત્તા શેષ બહુપદી એટલે r ઓફ x. બરાબર યાદ રાખજો, જે p ઓફ x છે એ ભાજ્ય છે, g ઓફ x છે એ ભાજક છે, q ઓફ x છે એ ભાગફળ છે અને r ઓફ x એ શેષ છે. હવે આપણે એમની કિંમત મૂકી દઈએ. તો અહીંયા આપણે પેલા p ઓફ x ની કિંમત લખી, ત્યાર પછી g ઓફ x જે આપણે શોધવાના છે તે બરાબર કરીને ગુણ્યા જે આ છે એ ભાગફળ બહુપદીની કિંમત લખી અને શેષની કિંમત લખી. હવે આપણે શું કરીએ છીએ, પહેલું સ્ટેપ એ જુઓ. તો આ બંને જે છે એ ગુણાકારમાં છે અને આ જે છે ને એ પ્લસમાં છે. તો પહેલું કામ શું કરવાનું છે, જે પ્લસ વાળી બહુપદી હોય એને ઉપાડીને આ બાજુ લઈ આવવાની રહેશે. ખાસ યાદ રાખજો, પ્લસ વાળી જે બહુપદી એટલે કે અહીંયા શેષ બહુપદી છે એને આ બાજુ લઈ આવશું એટલે નિશાની ઉલટી થઈ જશે. માઇનસ હશે તે પ્લસ થશે, પ્લસ હશે તે માઇનસ થશે. કેવી રીતે થાય છે જુઓ. તો હવે જુઓ, પહેલા જે આપણે લખી છે એ આપણી p ઓફ x બહુપદી હતી તે જ લખી છે. ત્યાર પછી જે શેષ બહુપદી હતી એને આપણે, આ જે શેષ બહુપદી છે એને આપણે આ બાજુ લઈ આવ્યા. તો જુઓ, પેલા 2x છે એ માઇનસ હતા, આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા, તો કે પ્લસ. અને 4 છે જે પ્લસ હતા એ આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા, તો કે માઇનસ. ખાસ યાદ રાખજો, -2x આ બાજુ આવે તો એ પ્લસ થયા, 4 પ્લસ હતા આ બાજુ આવ્યા તો એ કેવા થઈ ગયા, માઇનસ. બરાબર g ઓફ x એમને એમ અને x -2 એટલે કે q ઓફ x ની જે કિંમત હતી એમને એમ, કારણ કે એ ગુણાકારમાં છે. હવે આપણે સાદું રૂપ આપવાનું છે. તો આની અંદર આટલા પદનું આપણે સાદું રૂપ દેવાનું છે, યાદ રાખજો. હવે એમાં
સૌથી પહેલા ચેક કરો 3 ઘાત વાળું એક પદ તો પેલું છે, બીજું કોઈ છે કે નહીં? તો કે બીજે ક્યાંય 3 ઘાત વાળું પદ દેખાતું નથી, એટલે x ની 3 ઘાત આપણે એમનેમ લખી નાખશું. પછી વર્ગવાળું જે પદ છે એ ચેક કરો કે બીજે ક્યાંય વર્ગવાળું પદ છે. તો કે વર્ગવાળું પદ પણ બીજે ક્યાંય નથી, જુઓ. તો એ પણ એમનેમ લખી નાખશું 3x વર્ગ. હવે આપણે x આવ્યો એટલે કે 1 ઘાત વાળું પદ. હવે બીજે ચેક કરો કે 1 ઘાત વાળું પદ ક્યાંય છે? તો કે હા, 1 ઘાત વાળું પદ એક અહીંયા છે અને 1 ઘાત વાળું પદ એક અહીંયા છે. આમ બંને પદ કેવા છે? તો કે બંને તો આગળ જુઓ વત્તા છે, તો વત્તે વત્તે વત્તા, એટલે કે 2x વત્તા 1x, ટોટલ કેટલા x થાય? તો કે 3x. નિશાની પ્લસની, તો આ 3x. હવે અચળ સંખ્યા એટલે કે આંકડાઓની વાત કરીએ તો આંકડાઓ કયા કયા છે એ જોઈએ. તો અહીંયા આંકડા છે 1 2 અને 1 છે એ 4, એટલે કે -4 છે. તો 2 છે એ પ્લસ છે અને 4 છે એ માઇનસ છે. તો વત્તે ઓછે આ વત્તે આ ઓછે, વત્તે ઓછે શું થાય? તો કે ઓછા થાય. તો વત્તે ઓછે ઓછા, 4 માંથી 2 જાય તો 2 વધે, ઓછા એટલે બાદબાકી, વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી. તો 4 માંથી 2 જાય તો 2 વધે. નિશાની મોટાની, તો મોટું કોણ? તો કે 4, માટે કેવી આવશે? તો કે -2 આવી ગયા. હવે બરાબર જે છે તે લખીએ. તો g ઓફ x એમનેમ, આ g ઓફ x અને જે q ઓફ x ની કિંમત આપણને આપેલી છે x - 2 એ પણ એમનેમ. તો આપણે સાદું રૂપ આપી દીધું. હવે આપણે કિંમત કોની શોધવી છે? તો કે g ઓફ x ની. તો એનો મતલબ એમ કે આ પદ જે બાકી વધ્યું એ અહીંયા ગુણે છે, તો સામે લઈ જવું પડશે. જો ગુણતું હોય એ પદ સામે જાય તો શું થાય? તો કે ભાગે. માટે x - 2 અહીં ગુણે છે, સામે જશે તો એ ભાગશે. તો હવે જુઓ, જે ગુણતા હતા એને આપણે ક્યાં લઈ લીધા? છેદમાં. તો બરાબર g ઓફ x વધ્યા, એનો મતલબ કે આપણે g ઓફ x શોધવાના છે. તો હવે વિચારો કે આપણને g ઓફ x મળશે કઈ રીતે? તો કે એક કામ કરો, આનો મતલબ શું છે એ સમજી જાવ. પેલા એક અંશ છે, એક છેદ. મેં તમને શું કીધું હતું? અંશ અને છેદ હોય એને ભાગાકાર જ કહેવાય. એનો મતલબ છે કે આપણે ઉપરની બહુપદીને નીચેની બહુપદી વડે ભાગી નાખીએ તો ભાગફળ જે મળે એ g ઓફ x આવશે. ખાસ યાદ રાખજો, હજી કહું છું, ઉપરની બહુપદીને નીચેની બહુપદી વડે ભાગી નાખીએ તો જે ભાગફળ મળે તે g ઓફ x હશે. આમ ભાગાકાર કરવાનો છે, g ઓફ x આવશે, એ ભાગફળ છે એ g ઓફ x આવશે. તો આપણે હવે ભાગાકાર કરી નાખીએ. તો ઉપરવાળી બહુપદી આપણે નિશાનીની અંદર રાખી છે અને નીચેવાળી બહાર, એટલે કે ઉપરવાળી જે બહુપદી છે એ ભાજ્ય છે અને બહારવાળી જે બહુપદી છે એ ભાજક બહુપદી છે. હવે આ તો બહુ સહેલો ભાગાકાર છે, કારણ કે અહીંયા બહુ ઘાત પણ નથી ભાજકમાં. તો આપણે ભાગાકાર કરીએ. પહેલું ભાગ્યા પહેલું, x ની 3 ઘાતને x વડે ભાગો. તો આપણે એ તો હવે આવડતું જ હોય કે x ની 3 ઘાતને x વડે ભાગીએ તો 3 માંથી અહીંયા કઈ ઘાત ન હોય તો 1 હોય, તો 3 માંથી 1 જાય તો કેટલા વધે? તો કે x નો વર્ગ. માટે આપણે ઉપર કેટલા લખશું? તો કે x નો વર્ગ લખશું. હવે આ x વર્ગ x ને ગુણે એટલે શું થાય? તો કે બંને વત્તા છે એટલે પ્લસ મૂકી દઈએ. x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત જ થઈ જાય. એક વર્ગ છે ને એક ઘાત છે. હવે બીજા પદને ગુણશે. હવે તમે જુઓ, x વર્ગ વત્તા છે, 2 છે એ માઇનસ છે, માટે ઓછે વત્તે ઓછા 2x વર્ગ, કેમ કે 2 ગુણ્યા x વર્ગ એટલે 2x વર્ગ. તો અહીંયા આપણું ગુણાકાર થઈ ગયો. હવે આપણે નિશાની બદલાવાની થશે. અહીંયા પેલા પ્લસ છે એટલે એ માઇનસ અને માઇનસ છે એ પ્લસ. હવે સાદું રૂપ આપીએ તો પેલું પદ તો સમાન જ હોય એટલે એ આપણે કટ કરી દેવાનું, એટલે કે ઉડી જશે.
હવે બીજું પદ વધ્યું એની વાત કરીએ તો કેવા પદ દેખાય છે એ ચેક કરીએ. તો કે ઉપરવાળું પદ ઓછા છે, નીચેવાળું પદ છે એ વત્તા છે. તો ઓછે વત્તે શું થાય? તો કે ઓછે વત્તે ઓછા એટલે કે બાદ બાકી. 3 માંથી 2 જાય તો 1 x વર્ગ વધે. હવે 1 આપણે લખતા નથી એટલે ખાલી શું લખશું? x વર્ગ. 3x વર્ગમાંથી 2x વર્ગ જાય તો 1x વર્ગ વધે એટલે આપણે ખાલી x વર્ગ લખશું. નિશાની મોટાની મોટું કોણ? તો કે 3 માટે કેવી આવશે? તો કે માઇનસ. હવે આપણે ઉપરથી 3x ને નીચે લઈ આવશું એટલે પ્લસ 3x. વળી પાછા આપણે ભાગ ચલાવશું. પેલા પદને પેલા પદ વડે ભાગો તો પેલું પદ એટલે -x વર્ગ, અહીંયા x. -x વર્ગને x વડે ભાગો એટલે માઇનસના માઇનસ એમને. 2 ઘાતમાંથી નીચે 1 ઘાત છે, 2 માંથી 1 જાય તો 1. એનો મતલબ કે ઉપર આવશે -x એટલે બીજું પદ મળ્યું. હવે આપણે ગુણશે બધાને. પેલા -x x ને ગુણશે તો વત્તે ઓછે કેવા થાય? તો કે ઓછા x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે બીજા પદને ગુણશે. બંને પદો ઓછા છે એટલે ઓછે ઓછે કેવા થાય? તો કે વત્તા. ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા x એટલે 2x. હવે આપણે નિશાની ચેન્જ કરી નાખશું તો માઇનસ હતા તે પ્લસ, પ્લસ હતા તે માઇનસ. પેલું પદ આપણે કીધું તેમ સરખું જ છે. જો એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે ઉડી જ જતું હોય, એને ઉડાડી જ દેવાના છે. પાછળ બીજું પદ વધ્યું 3x છે એ પ્લસ છે અને 2x છે ને એ માઇનસ છે એટલે વત્તે ઓછે ઓછા. 3x માંથી 2x જાય તો કેટલા x વધે? તો કે 3x માંથી 2x જાય તો 1x વધે. નિશાની મોટાની એટલે પ્લસ, પણ પ્લસ આપણે લખતા નથી. હવે ઉપરથી આપણે -2 ને નીચે લઈ આવશું. આ -2 અહીંયા આવી જશે નીચે. હવે પાછો ભાગ ચલાવીએ તો પેલા પદને પેલા પદ વડે ભાગો તો પેલું પદ બંને x જ છે, ધ્યાન રાખજો. x ભાગ્યા x તો બંને સરખું હોય, ભાગાકાર થાય એટલે 1 વધે. તો અહીંયા આપણે 1 લખશું, ઉપર ભાગફળમાં 1 લખશું. કેવો? તો કે પ્લસ છે, આ +1. તો 1 પેલા કોને ગુણશે? તો કે x ને. બંને પદ કેવા છે? તો કે પ્લસ, માટે પ્લસની નિશાની. હવે x ગુણ્યા 1 એટલે x, x એકુ x. હવે બીજા પદનો વારો ગુણવાનો. હવે -2 1 ને ગુણશે એટલે ઓછે વત્તે ઓછા. -2 અને +1 એટલે ઓછે વત્તે ઓછા. 2 એકુ 2 પેલા ઓછે વત્તે ઓછા મૂકી દઈએ, પછી 2 એકુ 2 મૂકી દઈએ. હવે આપણે નિશાની અહીંયા પણ ચેન્જ કરી નાખીએ. પ્લસ હતા એ માઇનસ, માઇનસ હતા તે પ્લસ. હવે તમે જોઈ શકો છો કે પહેલું પદ x સરખું છે અને બીજું પદ 2 સરખું છે. પાછી તમે પદની નિશાની જુઓ, એક પ્લસ છે બીજું માઇનસ છે. ખાસ કરીને x માં ઉપરવાળો x પ્લસ, નીચેવાળો x છે એ માઇનસ છે. ઉપરવાળો 2 માઇનસ છે, નીચેવાળો 2 છે એ પ્લસ છે. એનો મતલબ કે ઉડી જાય એટલે અહીંયા શેષ આપણે ઉડાડવાની જગ્યાએ શેષ 0 લખી નાખશું. આમ શેષ 0 આવી ગઈ. તો હવે આપણે ભાગફળ જે મળ્યું એ આપણા માટે g of x થઈ ગયું. તો આપણે નીચે લખી નાખીએ કે માટે g of x બરાબર x² ઓછા x વત્તા 1. આ g of x આવ્યું ભાગાકાર કરવાથી જે મળ્યું તે. તો આ આપણો જવાબ છે, g of x બરાબર x² - x વત્તા 1. હવે આપણો છેલ્લો દાખલો જે 5 નંબરનો છે. ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ p of x, g of x, q of x અને r of x ના ઉદાહરણો આપો. હવે અહીંયા 3 શરત આપેલી છે. જે શરત પહેલી શરત મુજબ આપણે 4 બહુપદી લખવાની છે, આ p of x, g of x, q of x ને r of x. એવી રીતે બીજી શરત મુજબ 4 લખવાની, ત્રીજી શરત મુજબ પણ 4 લખવાની છે. હવે કઈ શરતમાં
કેનું પાલન થવું જરૂરી છે એ મહત્વનું છે. તો આપણે સૌ પ્રથમ પેલું જે છે કે પી ઓફ એક્સની ઘાત બરાબર ક્યુ ઓફ એક્સની ઘાત બરાબર સમજો. તમારે લખવાની ખાલી 4 બહુપદી છે, પણ લખવી કેવી રીતે એ મહત્વનું છે, એમાં જ વધારે સમય લાગવાનો છે. તો બરાબર ધ્યાન દેજો, ન સમજાય તો પાછું કહેજો મને. હવે આપણે પહેલો દાખલો 5માનો છે એ જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે પી ઓફ એક્સની ઘાત બરાબર ક્યુ ઓફ એક્સની ઘાત. આનો મતલબ બરાબર સમજી લેજો કે ભાજ્ય બહુપદી જે છે એની ઘાત અને ભાગફળ બહુપદી છે એની ઘાત સરખી આવવી જોઈએ. હવે ખાસ યાદ રાખજો, ખાલી હું તમને અહીંયા એમને સમજાવું જ છું કે માની લ્યો કે આ ભાગાકારની નિશાની છે, તો અહીંયા બહુપદી આપણે કોઈ પણ લખશું તો અહીંયા જેટલી ઘાત છે એટલી જ ઘાત અહીંયા આવવી જોઈએ. હવે કેવી રીતે એ જુઓ. સૌથી પહેલા માની લ્યો કે હું અહીંયા x વર્ગ લખું તો ઉપર x વર્ગ આવવું જરૂરી છે, એટલે કે નીચે 2 ઘાત હોય તો ઉપર પણ 2 ઘાત આવવી જોઈએ. તો એનો મતલબ એવો થયો કે x વર્ગ સરખી ઘાત તો થઈ ગઈ. પાછલા પદ આપણે પછી લખશું, પેલા આટલું જ વિચારીએ. તો આપણે ભાજકમાં શું લખવું પડે? જો આ બંને ઘાત સરખી કરવી હોય તો અહીંયા એક જ લખવું પડે, કેમ કે x વર્ગ એકા x વર્ગ થાય. જુઓ તમે, આ તમને ખબર છે કે અહીંયા આપણે આને આની સાથે ગુણી અને અહીંયા આપણે મૂકીએ છીએ, તો x વર્ગ એકા x વર્ગ આવવું જોઈએ. આ ખાસ યાદ રાખજો. તો હવે આપણે ભાજક તરીકે 1 નથી લેવું, તો પછી આપણે એક કામ કરીએ, અહીંયા માની લ્યો કે 2 લઈ લઈએ. તો 2x વર્ગ, તો તમે જુઓ ઘાત તો એ સરખી જ છે, ઉપર નીચે ઘાત સરખી કીધું છે, પદ નહીં, યાદ રાખજો. નીચે 2 ઘાત છે તો ઉપર 2 ઘાત આવવી જોઈએ. તો હવે ભાજક તરીકે કેટલા લખવા પડે? તો કે ભાજક તરીકે 2. કેમ? તો કે જો તમારે યાદ રાખવા માટે કે અહીંયા x વર્ગ છે, તમે જોઈ શકો છો અહીંયા ખાલી x વર્ગ છે ને અહીંયા 2x વર્ગ છે. તો 2x વર્ગને કેટલા વડે ભાગો તો x વર્ગ આવે? તો કે 2x વર્ગને કેટલા વડે ભાગવા પડે? તો કે 2 વડે. તો 2 ઉડી જાય તો શું આવે? તો કે x વર્ગ આવે. એટલે આપણે x વર્ગ લખ્યા છે. તો 2x વર્ગને 2 વડે ભાગવાથી ભાગફળમાં x વર્ગ આવશે. હવે એ આવી ગયા. બાકીના પદ આપણે મૂકવાના છે. તો બાકીના પદ કેવા મૂકવા એ આપણે જોઈ લઈએ. તો હવે બાકીના પદ એક કામ કરીએ, આગળ ભાજક એટલે કે ભાગનાર છે એ આપણા માટે 2 છે. તો અંદરના પદ છે ને આપણે બેકી મૂકી દઈએ, જેથી ભાગાકાર કરવો આપણા માટે સરળ થઈ જાય. બરાબર યાદ રાખજો. પેલા જુઓ કેવી રીતે નક્કી કર્યું કે અંદર આપણે x વર્ગ લીધો, ઉપર આપણે x વર્ગ લીધો, કેમ કે ઘાત સરખી કરવાની હતી. પછી અંદર આપણે 2 મૂક્યા. જો અંદર 2 મૂકો તો બહાર પણ 2 વડે ભાગવા પડે, એટલે ભાજક મળ્યું આપણને 2. હવે અંદરના બીજા પદ, કારણ કે 2 ઘાત વાળું પદ છે તો બીજા 2 પદ આપણે લખીએ, ગમે તે લખી શકીએ આપણે, પણ અત્યારે 2 થી ભાગવાના છે તો આપણે બેકી સંખ્યા લખીએ. તો માની લ્યો કે 2x વર્ગ વત્તા 4x, બરાબર યાદ રાખજો, 2x વર્ગ વત્તા 4x વત્તા 6. આ રીતે આપણે લખ્યું છે. બરાબર યાદ રાખજો. 2x વર્ગ વત્તા 4x વત્તા 6 બેકી સંખ્યા જ લખી છે અને ઘાત ઉતરતી લખી છે. આપણે કેના વડે ભાગવાના છે? તો કે 2 વડે. હવે જો પેલા પદને તમે 2 વડે ભાગ્યું તો x વર્ગ આવ્યા. હવે સીધું જ આપણે ભાગાકાર નથી કરવું, આપણે સીધું જ લખી નાખીએ છીએ. તો બીજું પદ છે 4x. હવે 4x ને 2 વડે ભાગો તો કેટલા થાય? તો કે 2 એકુ 2, 2 દુને 4. એનો મતલબ કે જવાબ આવશે 2x. ખાસ યાદ રાખજો, અહીંયા જેટલી સંખ્યા હોય એના કરતા અડધી સંખ્યા ઉપર આવશે, કેમ કે આપણે એને 2 વડે ભાગવાના છે. તો 4x ના અડધા 2x, અને અહીંયા બધાય પદ આપણે પ્લસ જ લીધા છે, માઇનસ લેવા હોય તો લઈ શકાય પણ આપણે નથી લીધા. તો 4 ના અડધા 2x એમને. હવે એવી રીતે 6 ના અડધા તો કે 3. તો આપણને જુઓ તમે અંદરની બહુપદી એટલે કે ભાજ્ય બહુપદી છે
એમાં જેટલી ઘાત છે એટલી જ ઘાત ઉપર છે, તો કે હા. તો એનો મતલબ ઘાત સમાન આવી ગઈ. હવે અહીંયા શેષ કેટલી વધે? જે લોકો સમજી ગયા હશે એમને ખબર જ હશે કે શેષ કંઈ નહીં વધે. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે બધા પદ ભગાઈ ગયા છે. કેવી રીતે જુઓ, આપણે એક આરે બધાને ભાગી નાખીએ તો પેલા x વર્ગ 2 ને ગુણે એટલે કેટલા થાય? તો કે 2x વર્ગ, બરાબર છે. પછી 2x 2 ને ગુણે તો કેટલા થાય? તો કે પ્લસ ના પ્લસ 2 દુને 4x. પછી 3 2 ને ગુણે, 3 2 ને ગુણે, બધા પદ પ્લસ છે એટલે આપણે પ્લસ જ મૂકશું. 2 તેરી ને 6. તો નિશાની આપણે ઉલટી કરીએ, માઇનસ માઇનસ માઇનસ. બધા પદો સરખા જ છે તો શેષ કેટલી? તો કે 0 વધશે. તો આપણે અહીંયા લખવાનું શું હતું એ જોઈ લ્યો. બરાબર, આપણે 4 બહુપદી લખવાની હતી. પેલી હતી p of x, જે આપણને અંદર મળી, આ છે એ p of x છે. બીજી હતી g of x, જે ભાજક મળ્યું 2 એ g of x છે. ત્રીજી હતી q of x, ભાગફળ મળ્યું એ q of x છે. અને ચોથી મળી છે શેષ બહુપદી એ 0 છે. બીજી એક વાત યાદ રાખજો, આ વાક્ય તમારે લખવું હોય તો તમે બુકમાં લખી લેજો કે જ્યારે p of x ની ઘાત અને q of x ની ઘાત સમાન હોય તો ભાજક બહુપદી અચળ બહુપદી હોય. બરાબર યાદ રાખજો. ખાસ હજી એકવાર કહું છું કે p of x ની ઘાત અને q of x ની ઘાત સરખી હોય તો ભાજક બહુપદી જે છે એ અચળ બહુપદી. જો અચળ એટલે એક આંકડો જ છે, એક અંક જ છે ખાલી. આ ખાસ યાદ રાખજો. બંનેની ઘાત સરખી કરવી હોય તો અહીંયા અંક સિવાય બીજું કંઈ આવે જ નહીં, કારણ કે નીચે 2 તો ઉપર 2 જ રાખવી છે. એટલે ભાજક બહુપદી અચળ સંખ્યા જ આવશે. તો અહીંયા આપણે પહેલો દાખલો પૂરો થયો, આપણે લખી નાખીએ કે કઈ કઈ બહુપદી કઈ છે. હા, હવે કોઈને પ્રશ્ન થાય કે અહીંયા 2 લીધા, એની જગ્યાએ બીજું કંઈ લઈ શકાય? તો હા, તો અહીંયા 2 ની જગ્યાએ તમે કોઈ પણ આંકડો લખો. માની લો કે 3 લખીએ તો 12 3 આવશે. જો તમારે 3 લેવા હોય તો અહીંયા આપણે 3 લખવા પડે. તો અહીંયા આપણે 3 ના પાડામાં આવતી એવી સંખ્યા લખવી પડે. એટલે 3 દુ 6, 3 તેરી 9, 3 ચોખ્ખું 12. તો તમે 3 પણ લખી શકો, 4 પણ લખી શકો, ગમે તે લખી શકો. પણ સરળતા માટે આપણે 2 જ લખ્યા છે. એટલે અંદર જે બહુપદી આપણે લખી છે 2x વર્ગ વત્તા 4x વત્તા 6, એનો ભાગફળ ડાયરેક્ટ કેટલો આવે? તો કે એનું અડધું. 2x વર્ગના અડધા x વર્ગ ઉપર છે, જુઓ. 4x ના અડધા ઉપર 2x છે અને 6 ના અડધા ઉપર 3 છે. અને આવી રીતે આમેય કરશું એટલે શેષ કેટલી આવશે? તો કે 0 આવશે. માટે બહુપદીઓ લખવામાં સરળતા પડે. તો આપણે 4 બહુપદી છે અહીં લખી નાખી છે. તમારે જવાબ આટલો જ લખવાનો છે. કેવી રીતે તમે શોધ્યું એ બતાવવાની જરૂર નથી, એ તમે રફ પેજમાં કરી શકો છો. જોકે આ પૂછાયેલું નથી, હજી તો 1 વર્ષ જ આપણે થયેલું છે, પણ પૂછાયેલું નથી. છતાં પણ ઓબ્જેક્ટિવમાં પૂછી શકે એટલા માટે આપણે આ તૈયારી રાખવાની. બીજું કે કદાચ કોઈને ગણિત સમજવામાં થોડુંક અઘરું લાગતું હોય તો એ લોકોએ શું કરવાનું છે, જે વિડીયો છે તે વારે વારે જુઓ. હું જે બોલું છું એમાં જે આપણે બતાવીએ છીએ કે ક્યાંથી ક્યાં ગુણે છે, કેવી રીતે આપણે જવાબ મૂકીએ છીએ, એના ઉપર થોડું ધ્યાન આપો તો સમજાઈ જશે. અને બીજું કે કદાચ માનો કે આ સમજવામાં થોડું અઘરું હોય તો આપણે પછી પણ સમજી લેશું. હવે આપણે બીજું જોઈએ, એ થોડું આના કરતાં અલગ છે. આ સરળ હતું, પેલું સરળ જ છે પણ સહેજ અલગ છે એના કરતાં, એ જોઈએ. હવે નેક્સ્ટ આપણું છે q of x ની ઘાત બરાબર r of x ની ઘાત. એટલે કે ભાગફળની ઘાત અને શેષની ઘાત સરખી આવવી જોઈએ. તો હવે આપણે આ કેવી રીતે ગોતશું? કારણ કે આમાં પણ આપણે 4 બહુપદી ગોતવાની જ છે, p of x, q of x, g of x ને r of x. તો
તો એના માટે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ એ જુઓ. પહેલા અહીં આપણે ભાગ પ્રવિધિ મુજબ લખી નાખવાનું છે કે પહેલા પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ વત્તા આર ઓફ એક્સ. આ લખ્યા પછી આપણે શું કરવાનું છે તો કે આપણે છે ને એને કીધું છે ક્યુ ઓફ એક્સની ને આર ઓફ એક્સની ઘાત સરખી આવવી જોઈએ. એનો મતલબ કે અહીંયા આપણે ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ આપણે આપણી મરજી મુજબ લખવાના છે. તો હું અહીંયા ક્યુ ઓફ એક્સની વાત કરું તો આપણે આપણા મુજબ લખીએ એટલે આપણે એક્સ વત્તા એક લખીએ. માનો કે આ એક્સ વત્તા એક પ્લસ ના પ્લસ. હવે આર ઓફ એક્સ એ પણ આપણે આપણી રીતે લખવાનું છે, પણ યાદ રાખજો આર ઓફ એક્સની ઘાત ક્યુ ઓફ એક્સની ઘાત જેટલી થવી જોઈએ. એનો મતલબ કે માનો કે આપણે 2x પ્લસ 2 લખી નાખીએ. જોજો બરાબર 2x પ્લસ 2 અહીંયા સરખું શું કરવાનું હતું તો કે ઘાત. અહીંયા એક ઘાત છે ને અહીંયા પણ એક જ ઘાત છે. ઘાત સરખી કરવાની હતી તો એ થઈ ગઈ છે. આ બંને પદ ક્યાંથી લખવાના તો કે આપણે આપણી ઈચ્છા મુજબ ગમે તે લખવાના છે. બરાબર. હજી કહું છું આમાં કંઈ અઘરું નથી આમ, પણ પેલા ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સની ઘાત સરખી કરવી હતી એટલે આપણે ક્યુ ઓફ એક્સ લખી નાખ્યું એક્સ વત્તા એક અને આર ઓફ એક્સ લખ્યું 2x પ્લસ 2. હવે એક કામ કરવાનું છે કે આપણે આપણા મુજબ જી ઓફ એક્સ પણ લખી નાખીએ. આપણે આપણા મુજબ જી ઓફ એક્સ પણ લખી નાખીએ. પછી શું કરશું તો કે પછી આપણે એનો ગુણાકાર કરશું ને એટલે પી ઓફ એક્સ મળી જાય. એટલે તમારે કોઈ ચિંતા પછી કરવાની જરૂર નથી. આ રીત શીખવાની છે ખાલી. પછી તો આપણે ખાલી પી ઓફ એક્સ જી ઓફ એક્સ આર ઓફ એક્સ ને ક્યુ ઓફ એક્સ લખી નાખશું તોય ચાલશે, પણ એ શોધવા માટેની રીત શું છે જુઓ. પહેલા આપણે ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ લખ્યું. કેવી લખી તો કે બંનેની ઘાત સરખી છે તેવી. હવે જી ઓફ એક્સ તરીકે તમારે ગમે તે લખવાની છૂટ છે. તો આપણે ત્યાં એક્સ વર્ગ ઓછા 1 લખી નાખીએ. આ એક્સ વર્ગ માઇનસ 1 ગમે તે લખી શકાય છે. યાદ રાખજો તમે તમારી રીતે ગમે તે અહીંયા બનાવી શકો છો. તો આપણે એક્સ વર્ગ ઓછા 1. હવે શું કરવાનું છે તો તમને ખબર છે આ બંનેનો ગુણાકાર કરી એમાં આટલું ઉમેરવાનું છે એટલે પી ઓફ એક્સ મળી જાય. જો હવે તમને સૌથી પહેલા તો ક્યુ ઓફ એક્સ અહીંયા મળી ગઈ જે આપણે ધારેલી હતી. આર ઓફ એક્સ મળી ગઈ જે આપણે ધારેલી છે અને જી ઓફ એક્સ આપણે ગમે તે લખી નાખી. આ બંને લખવામાં ધ્યાન રાખવાનું છે કે ઘાત સરખી હોવી જોઈએ. એ આપણે આપ્યું છે જોઈએ ને રકમમાં કે ક્યુ ઓફ એક્સની ઘાત ને આર ઓફ એક્સની ઘાત સરખી હોવી જોઈએ. તો એ બંનેની ઘાત સરખી હોવી જોઈએ. આની તમે ગમે એટલી ઘાત લખશો ચાલશે. અહીંયા પણ એક જ ઘાતવાળું પદ લખશો તો પણ ચાલશે, પણ આપણે આટલું લખીએ છીએ. હવે એનો ગુણાકાર કરવાનો અને પછી સરવાળો. જુઓ અહીં આપણે પહેલા એને કૌંસમાં રાખી દીધું છે. જુઓ કારણ કે ગુણાકારની નિશાની આપણે મૂકી છે પણ કૌંસમાં. હવે અહીંયા બે કૌંસનો ગુણાકાર જ છે. ખાલી બે કૌંસનો ગુણાકાર કેમ કરીએ છીએ આપણે વિસ્તરણની રીતમાં જોઈ ગયા હતા. પાછી આપણે અહીંયા કરી જ નાખીએ. હવે જોજો પહેલા કૌંસના આપણે બે ભાગ પાડી દઈ, એક એક્સ વર્ગ અને એક માઇનસ 1. એની પાછળ આપણે બીજો કૌંસ છે તે લખી નાખીએ. બંનેની પાછળ બીજો કૌંસ લખવાનો છે. પહેલા એક્સ વર્ગ અને ઓછા 1 ભાગ પાડ્યા. બંનેની પાછળ આપણે બીજો કૌંસ લખવાનો છે એક્સ વત્તા 1. એક્સ વત્તા 1 બંનેની પાછળ ભાગ લખાઈ ગયા. હવે આપણે વત્તા કરીને લખવાની છે શેષ. શેષને અત્યારે કંઈ કરવાનું નથી, એમને લખતી જ જવાની છે. પહેલા આનું સાદુરૂપ દઈ દઈ બે કૌંસ વાળાનું. તો હવે આપણે ગુણાકાર કરશું. એક્સ વર્ગ પહેલા એક્સ ને ગુણે તો શું થાય તો કે એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સની 3 ઘાત થાય. હવે વત્તાના વત્તા આપણે બધા પ્લસ જ પસંદ કરીએ છીએ. એક જ માઇનસ અહીંયા છે, એ પ્લસ કરવું હોય તો કરી શકાય. હવે એક્સ વર્ગ એકા એક્સ વર્ગ, કારણ કે એક્સ વર્ગ હવે 1 ને ગુણશે તો એક્સ વર્ગ એકા એક્સ વર્ગ. પછી માઇનસના માઇનસ 1 ગુણ્યા એક્સ એટલે 1x એટલે ખાલી એક્સ આવશે.
પછી ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, 1 એકુ 1, હવે વત્તા 2x, હવે ભેગા આપણે લખી નાખશું અને વત્તા 2 લખી નાખશું. હવે સાદું રૂપ આપી દઈએ. મોટી ઘાત કોણ? તો કે 3. 3 ઘાત વાળું કોઈ પદ છે? તો કે કોઈ બીજું પદ તો નથી, તો એમનેમ. હવે જુઓ, 2 ઘાત વાળું બીજું કોઈ પદ છે? તો કે એ પણ નથી, માટે એ પણ આપણે લખી નાખીએ. હવે 1 ઘાત વાળું બીજું કોઈ પદ છે? તો કે હા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, અને નિશાની જુઓ, ઓછે વત્તે ઓછા. ઓછે વત્તે કેવા થાય? તો કે ઓછા. 2x માંથી 1x જાય તો કેટલા x વધે? તો કે 1x વધે. ઓછે વત્તે ઓછા, 2x માંથી 1x જાય તો 1x વધે. નિશાની મોટાની એટલે કેવા આવશે? તો કે પ્લસ, કારણ કે 2x છે એ મોટું પદ છે અને એની નિશાની પ્લસ છે, માટે મોટા પદની નિશાની મૂકશું. હવે આગળ જોઈએ અચળ પદ. તો અહીંયા અચળ પદ એક છે -1 અને બીજું છે +2. હવે બરાબર જોજો, ઓછે વત્તે પાછા ઓછા, આ ઓછે વત્તે ઓછા, 2 માંથી 1 જાય તો 1 વધે. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 2, માટે પ્લસ. આમ આપણને અહીં બહુપદી મળી ગઈ. હવે 4 બહુપદી અહીંયા આવી જ ગઈ છે. જુઓ, સૌ પ્રથમ આપણે q ઓફ x મેળવી, ત્યાર પછી આપણે r ઓફ x મળી, ત્યાર પછી આપણે g ઓફ x મળી, અને એ ત્રણેયનો ગુણાકારને સરવાળો કરવાથી લાસ્ટમાં આપણને p ઓફ x મળી. તો હવે આપણે 4 બહુપદીની કિંમત લખી નાખીએ. જો ચારેય બહુપદી મેળવવાની આ રીત છે, q ઓફ x અને r ઓફ x આપ્યું હોય, આની પહેલા અલગ રીત હતી, પણ આની માટે આ જ રીત છે, યાદ રાખજો. બરાબર, પહેલા q ઓફ x અને r ઓફ x લખી નાખવાનું છે, પછી g ઓફ x આપણે ગમે તે લખી નાખીએ, પછી g ઓફ x અને q ઓફ x નો પહેલા ગુણાકાર કરવાનો છે, પ્લસ એમાં શેષ ઉમેરી દીધી આપણે. જુઓ, છેલ્લા પદ આપણે ઉમેરી દીધા, પ્લસ કરી દીધા છે, અને p ઓફ x આપણને મળી ગયું. હવે 4 બહુપદી આપણે લખી નાખીએ. તો આ છે આપણી 4 બહુપદી, p ઓફ x, q ઓફ x અને g ઓફ x. હવે આપણે લાસ્ટ દાખલો વધ્યો છે. હા, બીજી વાત કે ઘણી વખત મેં તમને કીધું હતું કે તમે વિડીયો પોઝ કરીને પણ દાખલા ગણી શકો, પણ જો કોઈને એવું ન કરવું હોય તો એક બીજી રીત પણ છે કે માની લ્યો કે દાખલો સામે ગણેલો આવે ત્યારે તમે પોઝ કરી એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો અને પછી લખી શકો તમારી અનુકૂળતાએ, તો એમ પણ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ. ત્રીજું આપણને આપેલું છે કે r ઓફ x ની ઘાત બરાબર 0. તો આપણે આગળ જે રીત કરીને એ જ રીત અહીંયા કરવાની છે. એમાં પણ જેમ કર્યું તો ખાલી એક વાત યાદ રાખજો કે r ઓફ x ની ઘાત 0 છે, એ કેવી રીતે આપણે લખીએ છીએ. જુઓ, તો આપણે ભાગ પ્રવિધિ મુજબ p ઓફ x બરાબર g ઓફ x વત્તા q ઓફ x વત્તા r ઓફ x લખી નાખ્યું. હવે અહીંયા r ઓફ x ની ઘાત 0 છે. હવે ઘાત 0 કીધી છે, યાદ રાખજો, પદ નહીં. શૂન્ય, શેષ શૂન્ય નથી કીધી, શેષ જે વધે એ પદની ઘાત શૂન્ય કીધી છે. તો આપણને 9માં પણ આવી ગયેલું અને 10માં પણ ખબર છે કે અચળ પદ, માની લ્યો કે આપણે એક અચળ પદ લઈએ છીએ 7, તો આ 7 ની ઘાત કેટલી? તો તમને યાદ હોય તો 7 પછી કઈ પદ ન હોય તો આપણે 0 ઘાત વાળું પદ હોય, એટલે કે 7x ની 0 ઘાત. જુઓ, આપણે એક બહુપદી લખીએ છીએ x વર્ગ વત્તા 5x વત્તા 7. તો આપણે ક્યારેય વિચાર્યું કે અચળ પદ છે એની ઘાત કેટલી? આપણે એમ કહીએ છીએ ઘાત ઉતરતી હોવી જોઈએ. તો પેલા જો 2 ઘાત છે, પછી અહીંયા કઈ નથી એટલે 1 ઘાત છે, તો
તો અહીંયા કેટલી ઘાત હોવી જોઈએ? તો કે 0 ઘાત હોવી જોઈએ. પણ શા માટે આપણે લખતા નથી? તો એનું કારણ 9માં આવી ગયું હતું કે 7 ના 7 કોઈ પણની 0 ઘાત એટલે કેટલા કહેવાય? તો કે 1. કોઈ પણની 0 ઘાત એટલે 1, માટે 7 એકુ 7 જ આવે, એટલે કે 0 ઘાત લખવાની જરૂર નથી. તો આપણે અહીંયા એને કીધું છે કે જે શેષ વધે એની ઘાત 0 હોવી જોઈએ. એનો મતલબ કે અચળ પદ આવવું જોઈએ. શેષ તરીકે જો અચળ પદ આવશે તો જ ઘાત 0 થાય. તો આપણે સૌથી પહેલું કામ કરવાનું છે શેષ લખવાનું, કારણ કે જે આપ્યું એ જ પહેલા લખવાનું હોય. તો અહીંયા આપણે શેષ તરીકે માની લ્યો કે એક નંબર 5 લઈ લઈએ છીએ. શેષ તરીકે આપણે 5 લઈ લીધા. હવે જેમ આગળના દાખલામાં કરેલું હતું તેમ જ અહીં g of x અને q of x તમે તમારી રીતે કોઈ પણ લખી શકો છો. પછી ગુણાકાર કરી શેષ એમાં ઉમેરી દેશું એટલે p of x મળી જશે. તો હવે g of x કેટલા લેવા? આપણે માની લ્યો કે આપણે લઈ લઈએ છીએ x વર્ગ વત્તા 2. x વર્ગ વત્તા 2. તમારે ઘાત ન લેવી હોય તો પણ છૂટ જ છે, યાદ રાખજો. x વર્ગ વત્તા 2 એને ગુણ્યા આપણે q of x લેવાના છે, એ આપણે લઈ લઈએ x ઓછા 1. અહીંયા તમે માઇનસ પ્લસ ગમે તે લઈ શકો છો. તો હવે આપણે બંને કૌંસનો ગુણાકાર કરશું એટલે આગળના જે દાખલો હતો એની જેમ આપણને p of x મળી જશે. તો આપણે પહેલા કૌંસના 2 ભાગ પાડવાના છે. એક x વર્ગ આવશે અને બીજું આવશે +2. એની પાછળ બીજો કૌંસ લખવાનો છે એટલે x -1. અહીંયા પણ x -1 વત્તા કેટલા? તો કે વત્તા 5 ના 5 જે શેષ છે એટલે એમનેમ. હવે આપણે ગુણાકાર કરતા જાય તો x વર્ગ પહેલા કોને ગુણે? તો કે x ને. x વર્ગ x ને ગુણે તો x નો ઘન થઈ જાય. આગળના દાખલામાં પણ આવું જ હતું. માઇનસ ના માઇનસ, x વર્ગ એકા x વર્ગ. જો x વર્ગ ને એક હારે ગુણવાના છે એટલે x વર્ગ ગુણ્યા 1 એટલે x વર્ગ. માઇનસ ના માઇનસ વત્તા અહીંયા 2 ગુણ્યા x એટલે 2x. તો આ 2x આવી ગયા. વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા. તો અહીંયા માઇનસ મૂકશું, પછી 2 એકા 2, 2 ને 1 સાથે ગુણો, 2 એકુ 2 વત્તા 5. હવે સાદુરૂપ આપીએ તો 3 ઘાત વાળું બીજું કોઈ પદ છે? તો કે નથી. તો 3 ઘાત વાળું પદ એમનેમ. 2 ઘાત વાળું પદ છે? તો કે નથી, માટે 2 ઘાત વાળું પદ પણ એમનેમ. મેં અહીંયા એવી રકમ જ લીધી હતી કે જેથી આગળના દાખલા જેવી જ આવે. હવે થોડોક ફરક અહીંયા, 2x વાળું પદ એટલે કે 1 ઘાત વાળું પદ છે, બીજું કોઈ 1 ઘાત વાળું પદ છે? તો કે ના. તો એ પણ એમનેમ. હવે અચળ પદો વધ્યા છે, 2 છે. એક માઇનસ છે, એક પ્લસ છે. ઓછે વત્તે ઓછા, 5 માંથી 2 જાય તો 3. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 5. તો કેવા આવવા જોઈએ? તો કે પ્લસ, એટલે +3. તો આ રીતે આપણને પાછું p of x મળી ગયું. આ રીત ગોતવા માટે આમ સરળ જ છે. તમે પહેલામાં પણ કરી શકતા હતા, પણ એમાં ભાગાકાર જ કરવો પડે એમ હતો, કારણ કે એમાં p of x અને q of x આપેલું હતું. જો તમને g of x, q of x કે r of x માંથી કોઈ પણ 2 કે 1 આપે તો આ જ રીત કરવાની છે. હવે આપણે 4 બહુપદી લખી લઈએ જે આમાં આવેલી છે. તો આ 4 બહુપદી જે શરતનું પાલન કરતી હતી તે 4 બહુપદીઓ છે. અહીં આપણો આ જે ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ સબ્જેક્ટમાં પાછા મળશું.